કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસમાં ટોપિક નંબર 13.1 પ્રસ્તાવના તથા વિદ્યાર્થી મિત્રો ટોપિક નંબર 13.2 પરમાણુનું દળ અને ન્યુક્લિયસનું બંધારણ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવનાની અંદર તમને 11મા ચેપ્ટરમાં અને 12મા ચેપ્ટરમાં જે પણ આપણે ભણી ચૂક્યા છીએ, જેમાં સ્પેશિયલી 12મા ચેપ્ટરની અંદર પરમાણુ વિશે આપણને ઘણી બધી માહિતી મળી, જેમાં સૌથી વધારે આપણે જો અગત્યનો એક પ્રયોગ કહીએ તો એ રધરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ હતો. વિદ્યાર્થી મિત્રો, આ રધરફોર્ડના આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગ ઉપરથી આપણને પરમાણુ વિશે તો માહિતી મળી જ છે, પરંતુ ન્યુક્લિયસ વિશે પણ ઘણી બધી માહિતી મળી છે અને એના ઉપરથી આપણે ન્યુક્લિયસને સમજવાની શરૂઆત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવનાની અંદર સૌથી પહેલા રધરફોર્ડ દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યો, આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ, એના દ્વારા મળેલી કેટલીક માહિતીની ચર્ચા કરીએ અને પછી આપણે આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી માહિતી આપણને રધરફોર્ડના પ્રયોગ ઉપરથી, આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગ ઉપરથી એ મળી કે પરમાણુનું સમગ્ર દળ તથા જે એનો ધન વિદ્યુત ભાર છે વિદ્યાર્થી મિત્રો, આ ધન વિદ્યુત ભાર એ આપણને પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય છે એવું જાણવા મળ્યું. તો પરમાણુનું સમગ્ર દળ તથા તેનો ધન વિદ્યુત ભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય છે તેવું જાણવા મળ્યું. તો પહેલું તો આપણને વિદ્યાર્થી મિત્રો આ ખ્યાલ આવ્યો. બીજો પોઈન્ટ જો આપણે કહીએ તો આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગ દ્વારા રધરફોર્ડે અલગ અલગ તત્વોના અલગ અલગ પરમાણુઓ સાથે પ્રયોગ કરી અને પરમાણુનું પરિમાણ શોધી નાખ્યું. એટલે કે ત્રિજ્યા, અથવા આપણે જો પરિમાણમાં કદનો પણ સમાવેશ કરીએ તો એને એ પરમાણુનું ત્રિજ્યા અને કદ શોધી નાખ્યું. તો હું જો ત્રિજ્યા લખું અહીંયા વિદ્યાર્થી મિત્રો, તો આપણે લખી શકીએ કે પરમાણુની ત્રિજ્યા 10 ઘાત મીટર હોય એવું આપણને જાણવા મળ્યું. અને ન્યુક્લિયસની ત્રિજ્યાની વાત કરીએ જો વિદ્યાર્થી મિત્રો, તો ન્યુક્લિયસની ત્રિજ્યા પણ આપણને અંદાજો રધરફોર્ડે આપી દીધો હતો. એ લગભગ વિદ્યાર્થી મિત્રો 10 ઘાત મીટર આપણને જણાવ્યું. હવે અમુક રેફરન્સ બુકમાં વિદ્યાર્થી મિત્રો આ 10 પણ હોય છે, તો આપણી બુકમાં 10 નો સમાવેશ કર્યો છે, તો આપણે આને 10 તરીકે લઈશું. હવે જો હું ન્યુક્લિયસની ત્રિજ્યાનો અંદાજો મેળવું તો કેવી રીતે મેળવી શકાય? તો હું શું કરું છું, આ પરમાણુની ત્રિજ્યા અને વિદ્યાર્થી મિત્રો પરમાણુની ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર લઈ લઉં છું. તો જો બંનેનો ગુણોત્તર લઉં તો શું લખી શકાય? જુઓ, પરમાણુ ત્રિજ્યા કેટલી છે? 10 અને ન્યુક્લિયસની ત્રિજ્યા 10 તો હવે હું આને ઉપર લઈ જાઉં તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 10 પ્લસ 14, તો આપણને શું મળે? 10 પ્લસ 4 મળે. તો આપણે એવું લખી શકાય, ધેરફોર ન્યુક્લિયસની ત્રિજ્યાને આપણે આમ લઈ જઈએ તો લખી શકાય કે ન્યુક્લિયસની ત્રિજ્યા બરાબર, તો ન્યુક્લિયસની ત્રિજ્યા આમ લઈ જવું તો આ ક્યાં જાય? નીચે જશે. તો લખી શકાય પરમાણુની ત્રિજ્યા ભાગ્યા 10 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આની પરથી આપણે શું તારણ લખી શકીએ, જે તમારી બુકમાં તમને આપેલું છે. જો તમે બુક સાથે લઈને બેઠા હોય તો બુકની અંદર અંડરલાઈન કરતા જજો. એમાં આપણને કહ્યું છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા એ પરમાણુની ત્રિજ્યા કરતા 10 ગણી નાની છે. કે વિદ્યાર્થી મિત્રો 10 ગણી નાની? કારણ કે આ ભાગાકારમાં છે. જુઓ, ગુણાકારમાં હોત તો શું થાય? 10 ગણી મોટી થાત. ખ્યાલ આવે છે? તો આ સ્ટેટમેન્ટ તમારી ચોપડીમાં આપેલું છે અને તમે અંડરલાઈન કરી લેજો, એટલે તમને દરેક ટોપિકમાં જે કી પોઈન્ટ્સ છે જે તમારા જવાબમાં આવવા જ જોઈએ, જેથી કરીને તમને જ્યારે પેપર તમારો આન્સર ચેક કરતો હોય ત્યારે
આ જે કી પોઈન્ટ્સ એના ધ્યાનમાં આવે તો એને તમારી ઇમ્પ્રેશન પડશે કે આ સ્ટુડન્ટે જે લખાણ લખ્યું છે ખરેખર ક્વોલિટી રાઇટિંગ છે. તો જ્યારે જ્યારે તમે કોઈ પણ પ્રશ્ન લખો અથવા કોઈ પણ પ્રશ્નની તૈયારી કરતા હોય તો હંમેશા જે કી પોઈન્ટ છે એને તમે નોંધતા જાઓ અને તમારા આન્સરમાં આ કી પોઈન્ટ્સનો સમાવેશ કરતો જવાનો છે. તો તમારું જે રાઇટિંગ છે એ ક્વોલિટી થશે, મતલબ એમાં ઘણો સુધારો આવશે અને એના જ તમને માર્ક્સ મળવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી આપણને રધરફોર્ડના આલ્ફા પ્રકિરણના પ્રયોગ ઉપરથી મળેલી છે. બીજી એક વાત કરીએ તો આપણને તમારી બુકમાં એવું પણ કહ્યું છે કે જે ન્યુક્લિયસનું કદ છે, બરાબર, ન્યુક્લિયસનું કદ, તો ન્યુક્લિયસનું કદ એ પરમાણુના કદ કરતા, ન્યુક્લિયસનું કદ એ પરમાણુના કદ કરતા 10⁻12 ગણું છે. તો આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાનથી સમજજો. જ્યારે કદની વાત કરીએ તો કદ હંમેશા 4/3 πr³ તરીકે લખીએ છીએ, કેમ કે ન્યુક્લિયસ કેવો છે, પરમાણુ કેવો છે, એ નક્કર છે. પરમાણુની ન્યુક્લિયસની વાત કરીએ તો શું છે, નક્કર છે. તો ન્યુક્લિયસનું કદ આપણે નક્કર હોવાના કારણે 4/3 πr³ લઈશું. તો હવે તમે જો આને ઉપર લઈ જાઓ, આ જે ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુ ત્રિજ્યા કરતા 10⁻4 ગણી નાની છે, આને ઉપર લઈ જઈએ તો આપણે શું લખી શકીએ, પરમાણુની ત્રિજ્યા ગુણ્યા 10⁻4. તો એ -4 અહીંયા મૂકો વિદ્યાર્થી મિત્રો. તો 4/3 π10⁻4 નો તો તમને વિદ્યાર્થી કેટલી મળશે, 4/3 π10⁻12. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમને આ સ્ટેટમેન્ટ પણ આપેલું છે, જેને પણ અંડરલાઈન કરજો કે ન્યુક્લિયસનું કદ એ પરમાણુના કદ કરતા શું છે, 10⁻12 ગણું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આ કેટલીક માહિતી તમને પ્રસ્તાવનામાં આપેલી છે જે આપણને રધરફોર્ડના આલ્ફા પ્રકિરણના પ્રયોગ ઉપરથી મળી અને જેના વિશે આપણે એવું પણ કહી શકીએ કે ન્યુક્લિયસ વિશે આપણને સમજવા મળ્યું, ન્યુક્લિયસ વિશે આટલી માહિતી મળી, જે આપણા આ ચેપ્ટરની શરૂઆત છે. હવે બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરમાં આપણે હવે શું ભણવાનું છે, ન્યુક્લિયસ વિશે આપણે આ ચેપ્ટરમાં શું જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસ વિશે આપણે સૌથી પહેલા તો આ ન્યુક્લિયસ જે છે એનું બંધારણ શું છે, કેવું બંધારણ હશે, કેમ કે એ પણ જાણવા મળ્યું છે કે ન્યુક્લિયસમાં ફક્ત ધન અને ઋણ વિદ્યુતભાર, એટલે કે હવે તો ખ્યાલ આવી ગયો કે ઋણ વિદ્યુતભાર એ ન્યુક્લિયસની બહાર હોય છે, પણ એ જમાનામાં ન્યુક્લિયસની અંદર ધન અને ઋણ વિદ્યુતભાર બંને હશે એવું માનવામાં આવતું હતું. પણ પછી જેમ જેમ સંશોધન થયા એ પરથી ખ્યાલ આવી ગયો કે ન્યુક્લિયસની અંદર ઋણ વિદ્યુતભાર હોતો નથી, એ ન્યુક્લિયસની બહાર અમુક ચોક્કસ કક્ષાઓમાં ફરતો હોય છે. એટલે ન્યુક્લિયસનું બંધારણ જે અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે ફક્ત એમાં ધન વિદ્યુતભાર છે, તો શું ખરેખર ધન વિદ્યુતભાર જ છે? અને ધન વિદ્યુતભાર નથી તો અંદર બીજું શું હોઈ શકે? ટૂંકમાં એનું બંધારણ કેવા પ્રકારનું હોઈ શકે એ આપણને ખ્યાલ નથી. તો એને સમજવા માટે આપણે સૌથી પહેલા તો ન્યુક્લિયસનું બંધારણ સમજીશું. ત્યારબાદ કોઈ પણ ન્યુક્લિયસની વિદ્યાર્થી મિત્રો ઘનતા શું હશે, તો ઘનતા વિશેની માહિતી મેળવીશું. એની ત્રિજ્યા રિલેટેડ પણ આપણે સૂત્ર મેળવીશું, જે સૂત્ર આપણે આગળ જઈને R = R0 a 1/3 આવવાનું છે વિદ્યાર્થી મિત્રો. આના વિશે પણ માહિતી મેળવવાની છે. તથા જે ન્યુક્લિયસ છે એના કેટલાક ગુણધર્મોની આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. કયા કયા ગુણધર્મો? તો સૌથી મહત્વનો ગુણધર્મો કે જે મોટા ન્યુક્લિયસ વધારે દળવાળા, જે કહીએ ને કે મોટા ન્યુક્લિયસ વધારે દળવાળા, જેનો પરમાણુ દળાંક મોટો છે, એવા ન્યુક્લિયસ રેડિયો એક્ટિવિટી દર્શાવે છે. તો આ રેડિયો એક્ટિવિટી છે, આ રેડિયો એક્ટિવિટી શું છે, એમાં કેટલા પ્રકારના ક્ષય આવે, આ રેડિયો એક્ટિવિટીમાં આલ્ફા, બીટા અને ગેમા ક્ષય ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને સાથે સાથે જે રેડિયો એક્ટિવિટી દરમિયાન જે વિખંડન અને સંલયનની ઘટના છે, આ સંલયનની ઘટનામાં મળતી ઉર્જા વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રસ્તાવનાની અંદર તમારા ટોપિક્સ કવર થયા છે. તો તમને થોડો ઘણો અંદાજો આવી ગયો હશે કે પ્રસ્તાવનાની અંદર આપણને
ન્યુક્લિયસ વિશેની બેઝિક માહિતી આપવામાં આવી છે. બરાબર છે. તો આશા રાખું છું કે તમને આ માહિતી સમજાઈ હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક નંબર 13.2 જે પરમાણુનું દળ અને ન્યુક્લિયસનું બંધારણ છે તેના વિશે હું તમને સમજાવીશ, એની માહિતી આપીશ. તો જો આ તમારે નોટ ડાઉન કરવું હોય તો પ્લીઝ નોટ ડાઉન કરી લો, પછી હું એને ઇરેઝ કરી અને આપણે ટોપિક નંબર 13.2 સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણો જે નેક્સ્ટ ટોપિક છે 13.2 એ છે પરમાણુનું દળ અને ન્યુક્લિયસનું બંધારણ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો કોઈ પણ તત્વ હોય એના પરમાણુનું આપણે દળ નક્કી કરવું હોય તો એ દળ કેવી રીતે નક્કી કરી શકીએ તેની માહિતી આ ટોપિકમાં આપવામાં આવી છે. અને જો આપણે બેઝિક એકદમ પાયાથી શરૂઆત કરવા જઈએ તો આપણે એવું કહી શકાય કે કોઈ પણ પરમાણુનું દળ જો મારે નક્કી કરવું હોય તો સૌથી પહેલા તો એકમ નક્કી કરવો પડે. ધોરણ 11 પ્રકરણ નંબર 2 માં આપણે જે ખૂબ જ સૂક્ષ્મ કણો છે એના માટે વપરાતા, એના દળ માપવા માટે વપરાતા જે એકમ છે એની ચર્ચા કરી હતી. એમાં વિદ્યાર્થી મિત્રો એક બહુ મહત્વનો એકમ હતો, એ છે એટોમિક માસ યુનિટ. તો એ પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું તો આપણે આને એવી રીતે દર્શાવી શકાય કે લખી શકાય કે તત્વના પરમાણુનું દળ માપવા માટે કિલોગ્રામ એકમ એ સગવડ ભર્યો નથી. કારણ કે કોઈ પણ તત્વનું પરમાણુ ખૂબ જ નાનું હોય, એનું દળ અતિ સૂક્ષ્મ હોય, તો એવા અતિ સૂક્ષ્મ દળવાળા કણને માપવા માટે આપણે કિલોગ્રામનો ઉપયોગ કરી શકીએ નહીં. તો 11મા ધોરણમાં આપણે પ્રકરણ નંબર 2 માં જોયું હતું કે જ્યારે અતિ સૂક્ષ્મ કણ જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, તત્વનું પરમાણુ, આવાનો કોઈ દળ જ્યારે માપવું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો એક સ્પેસિફિક એકમ, એક ચોક્કસ એકમ નક્કી કરવામાં આવ્યો છે અને એનું નામ છે એટોમિક માસ યુનિટ. તો આપણે કહી શકીએ કે પરમાણુનું દળ નક્કી કરવા એટોમિક માસ યુનિટ, જેને વિદ્યાર્થી મિત્રો શોર્ટ ફોર્મમાં AMU કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે, એનો ઉપયોગ કરાય છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમારા મગજમાં એ ઉદ્ભવે કે એટોમિક માસ યુનિટ શું છે? એ તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11માં પ્રકરણ નંબર 2 માં એકમ અને માપન પદ્ધતિમાં જોઈ ચૂક્યા છીએ. છતાં પણ ફરીથી હું અહીંયા આ એટોમિક માસ યુનિટ શું છે એની ચર્ચા કરી અને પછી આપણે સમજીશું કે એટોમિક માસ યુનિટ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું. બરાબર છે. તો એટોમિક માસ યુનિટની વ્યાખ્યા શું છે? AMU ની વ્યાખ્યા. જો મારે વિદ્યાર્થી મિત્રો AMU ની વ્યાખ્યા લખવી હોય તો લખી શકું, જે આપણે 11મા ધોરણમાં પણ સેમ જ લખી હતી કે કાર્બન C612 ના એક પરમાણુનો, અથવા આપણે આને થોડી વધારે ડિટેલમાં લખીએ, ના પરમાણુનો ઇલેક્ટ્રોન સહિતનો દળનો 12મો ભાગ એટલે એક એટોમિક માસ યુનિટ. ફરીથી રિપીટ કરું છું, જેને આપણે શું કહીશું? AMU કહીશું. તો કાર્બન જેનો સમસ્થાનિક છે C612 ના પરમાણુનો ઇલેક્ટ્રોન સહિત દળનો 12મો ભાગ એટલે વિદ્યાર્થી મિત્રો એક AMU, એક એટોમિક માસ યુનિટ. તો એક એટોમિક માસ યુનિટને આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો જુઓ, ધેરફોર એક એટોમિક માસ યુનિટ એટલે કે એક AMU. હવે વિદ્યાર્થી મિત્રો એકમ કેવી રીતે લખતા હતા આપણે? એકમ શું છે? એટોમિક માસ યુનિટનો એકમ U છે. તો યાદ રાખજો, એટોમિક માસ યુનિટને શોર્ટ ફોર્મમાં જે સંજ્ઞા આપણે આપતા હતા, જેમ કિલોમીટરની km છે, મીટરની m છે, કિલોગ્રામની kg છે, એવી રીતે સમયની s છે, એવી રીતે AMU નો એકમ U, એને સંજ્ઞા U આપવામાં આવે છે. તો એક એટોમિક માસ યુનિટ અથવા 1U કોના બરાબર થાય? તો આપણે વ્યાખ્યામાં કહ્યું એક પ્રમાણે કાર્બન સમસ્થાનિકનો એક પરમાણુનું દળ, તો લખીએ
કે C612 ના એક પરમાણુનું દળ ભાગ્યા 12. કેમ? તો આપણે અહીંયા શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? 12મો ભાગ કીધો છે. ઓકે, જો 12મો ભાગ હોય તો તમને સૌથી પહેલા તો કાર્બનના જે આપણે જે સમસ્થાનિક લીધો છે એનું એક પરમાણુનું દળ ખબર હોવી જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો તમને તમારી ચોપડીમાં આપેલું છે એ છે વિદ્યાર્થી મિત્રો 1.99 કેજી, સોરી 10⁻26 કેજી. હા, ભાગ્યા આને આપણે વિદ્યાર્થી મિત્રો 12 કરીએ, કેમ કે આપણે વ્યાખ્યા અનુસાર શું કરવાનું છે? 12મો ભાગ વિદ્યાર્થી મિત્રો લેવાનો છે. જો આનો આપણે 12મો ભાગ કરીએ તો કેલ્ક્યુલેશન કરો, તમને કેટલું મળશે? 1.66 લગભગ 53.9 ગુણ્યા 10⁻27 કેજી જેટલું મળે વિદ્યાર્થી મિત્રો. તો તમને આ શું મળ્યું? એક એટોમિક માસ યુનિટ ને જ્યારે તમારે કેજીમાં રૂપાંતરણ કરવું હોય તો આ રૂપાંતરણ તમને અહીંયા મળી ગયું. તો આ રૂપાંતરણને તમારે યુઝ કરવું પડશે દાખલામાં. તો યાદ રાખજો આ માહિતી કે એક એટોમિક માસ યુનિટ બરાબર કેટલા કેજી? તો એક એટોમિક માસ એટલે કે 1U બરાબર 1.660539 ગુણ્યા 10⁻27 કેજી થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પરમાણુનું દળ માપવું હોય તો દળ માપવા માટે, કોઈ પણ ન્યુક્લિયસનું દળ માપવું હોય તો ન્યુક્લિયસના દળ માપવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે AMU એકમનો ઉપયોગ કરીશું, એટોમિક માસ યુનિટનો ઉપયોગ કરીશું. સમજાય છે? ચલો, આપણને પરમાણુનું દળ શોધવા માટે એકમની તો માહિતી મળી ગઈ, પણ ધારો કે મારી પાસે કોઈ તત્વ છે જેમ કે ક્લોરીન, કાર્બન, હાઇડ્રોજન, આવા કોઈ તત્વના પરમાણુનું દળ નક્કી કરવું હોય તો દળ નક્કી કરવાની પદ્ધતિ કઈ? તો વિદ્યાર્થી મિત્રો એના માટે પદ્ધતિ છે પરમાણુનું દળ નક્કી કરવા વપરાતી પદ્ધતિ, જેને આપણે કહીશું દળ ભારિત સરેરાશ. દળ ભારિત સરેરાશની પદ્ધતિ. તો આ પદ્ધતિ શું છે વિદ્યાર્થી મિત્રો? આ પદ્ધતિ દળ ભારિત સરેરાશ. હવે તમે પૂછશો કે આ દળ ભારિત સરેરાશ શું છે? તો હું તમને એને ડિટેલમાં સમજાવું છું કે કોઈ પણ પરમાણુનું દળ નક્કી કરવું હોય તો તમારે કઈ પદ્ધતિ વાપરવી પડે? એ પરમાણુનું દળ નક્કી કરવા માટે દળ ભારિત સરેરાશ પદ્ધતિ વાપરવી પડે, જે તમને શું આપશે? તે પર્ટિક્યુલર પરમાણુનું દળ આપશે. બરાબર છે? તમારી ચોપડીમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્લોરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્લોરીનનું એક્ઝામ્પલ લઈને સમજાવવામાં આવ્યું છે. તો હું પણ અહીંયા ક્લોરીનનું એક્ઝામ્પલ જ લઈશ અને ક્લોરીનના એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે ક્લોરીન લઈએ, ક્લોરીન Cl17, ધારો કે આપણે ક્લોરીનના 2 સમસ્થાનિકો લઈએ છીએ. હવે બીજી એક વસ્તુ, પહેલા આ સમજાવતા પહેલા હું તમને એક વસ્તુ ક્લિયર કરવા માંગુ છું કે જ્યારે પણ તમારે કોઈ પણ પરમાણુનું દળ શોધવું હોય તો તે તત્વમાં કેટલા સમસ્થાનિકો છે એ તમારે નક્કી કરવા પડે. મતલબ કે જો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનમાં આપણે જાણીએ છીએ ડ્યુટેરિયમ એનો સમસ્થાનિક છે, ટ્રિટિયમ એનો સમસ્થાનિક છે. તમને તે તત્વના કેટલા સમસ્થાનિકો છે પણ પહેલા તમને એ ખબર હોવી જોઈએ. તો જો ક્લોરીન માટે આપણે ચર્ચા કરતા હોઈએ તો સૌથી પહેલા તો ક્લોરીનના કેટલા સમસ્થાનિકો છે એને આપણે લેવા પડે. આપણને દળ ભારિત સરેરાશ પદ્ધતિ સમજાવવા માટે ક્લોરીનના 2 સમસ્થાનિકો લીધેલા છે. તમે ચોપડીમાં જ્યારે જોશો તો તમને ખ્યાલ આવશે કે ક્લોરીનનો એક સમસ્થાનિક છે C1735 અને બીજો સમસ્થાનિક લીધો છે C1737. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ બંને સમસ્થાનિકો લીધેલા છે. હવે જો આ બંને સમસ્થાનિકો આપણને એકવાર ખ્યાલ આવી ગયો, ભાઈ ક્લોરીનને 2 સમસ્થાનિક છે, હાઇડ્રોજનને 3 સમસ્થાનિક છે. ઓકે, તો સૌથી પહેલા તો કોઈ પણ તત્વનું પરમાણુનું દળ નક્કી કરવા માટે તમને તે તત્વના સમસ્થાનિકો ખબર હોવી જોઈએ. જેમ કે અહીંયા ક્લોરીનના આપણને 2 સમસ્થાનિકો છે એવું કહ્યું છે. હવે કોઈ પણ સમસ્થાનિક મળ્યા પછી, મતલબ તમને સમસ્થાનિકની માહિતી મળ્યા પછી તે સમસ્થાનિક
કુદરતમાં કેટલા ટકાવારીમાં મળે છે, અવેલેબલ છે, ઉપલબ્ધ છે, એ તમને ખબર હોવી જોઈએ. મતલબ કે મારે પહેલા આની શું શોધવી પડશે વિદ્યાર્થી મિત્રો, કે કેટલા ટકાવારીમાં આ અવેલેબલ છે. એવી રીતે આ પણ કેટલી ટકાવારીમાં અવેલેબલ છે, તો હું બંનેની ટકાવારી શોધી લઈશ પહેલા તો, અને પછી બીજી માહિતી કઈ શોધીશ, તો આ જે સમસ્થાનિક છે એનું દળ શું છે. દળ શામાં? એએમયુમાં. સેમ વસ્તુ આના સાથે કરીશ. આ જે સમસ્થાનિક છે એનું પણ હું શું શોધી લઈશ વિદ્યાર્થી મિત્રો, હું દળ શોધી લઈશ. શામાં? એએમયુમાં. તો તમને તમારી ચોપડીમાં ટકાવારી પણ આપેલી છે અને દળ પણ આપેલી છે, તો હું એ જ માહિતીનો ઉપયોગ કરું. તો આની જે ટકાવારી છે વિદ્યાર્થી મિત્રો લગભગ 75.26 કે 24, મને એકવાર કન્ફર્મ કરી લેવા દો. હા, 75.4%. અને આની વિદ્યાર્થી મિત્રો 25.6% લગભગ. હા, એકવાર યસ, 24.6, સોરી, 24.6%. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આનું તમને દળ શું આપ્યું છે, આનું તમારું દળ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો એ 34.98 U, અને વિદ્યાર્થી મિત્રો આનું જે દળ આપ્યું છે એ છે 36.98 U. ઓકે, તો આ બંને તમને દળ પણ આપેલા છે. એકવાર તમે વેરીફાઈ જરા કરી લેજો. હા, ઓકે, વેરીફાઈ છે, બરાબર છે. તો હવે મારી પાસે વિદ્યાર્થી મિત્રો ક્લોરીનના કિસ્સામાં ટકાવારી અને દળ તથા ટકાવારી અને દળ આ બંને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જો ક્લોરીનના એક પરમાણુનું દળ મારે મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકું? આ દળ શામાં આવશે વિદ્યાર્થી મિત્રો? એટોમિક માસ યુનિટમાં આવશે. તો કેવી રીતે મેળવી શકું? તો સૌથી પહેલા શું લેવાનું? જે ક્લોરીનનો સમસ્થાનિક છે એની ટકાવારી. તો ટકાવારી 75.4% ગુણ્યા એ સમસ્થાનિકનું દળ કેટલું છે, તો 34.98 U વત્તા જે બીજો સમસ્થાનિક છે એની ટકાવારી કેટલી છે, 24.6%. અને વિદ્યાર્થી મિત્રો એનું દળ કેટલું છે, 36.98 U. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો સરવાળો કર્યા પછી જો તમે એને 100% વડે ભાગશો, કેમ 100% વડે? તો તમે જુઓ 75.4 અને 24.6 તમે સરવાળો કરો તો તમને ક્લોરીન 100% મળી જાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એટલા માટે આપણે શું કરવું પડે? 100% વડે ભાગ્યું છે, કારણ કે આપણી મેથડ જ શું કહે છે? દળ ભારિત સરેરાશ. તો આ જે મેથડ છે એને જ શું કહેવામાં આવે છે? દળ ભારિત સરેરાશ પદ્ધતિ, કોઈ પણ પરમાણુનું દળ માપવા માટે. કેમ આને દળ ભારિત સરેરાશ કહે છે? તમે જુઓ આમાં દળનો સમાવેશ થયો છે અને ટકાવારી પણ એમને શું લીધી છે? ટકાવારી લઈ અને પછી એનો સરેરાશ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આનું તમે જ્યારે સોલ્યુશન કરશો તો તમને વેલ્યુ મળશે 35.47 U. શું મળે છે? 35.47 U, જે તમને શું આપશે વિદ્યાર્થી મિત્રો? એક ક્લોરીનના પરમાણુનું દળ આપશે, જે શામાં હશે વિદ્યાર્થી મિત્રો? યુમાં. તો આપણે લખી શકીએ કે એક ક્લોરીનના પરમાણુનું દળ યુમાં તમને આટલું મળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો કેજીમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? તો 1 U બરાબર તમને ખબર છે 1.660539 ગુણ્યા 10⁻27. અહીંયા યુની જગ્યાએ ગુણી નાખો તો તમને શામાં મળી જાય? કેજીમાં પણ મળી જશે. તો આ છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તત્વના પરમાણુનું દળ નક્કી કરવાની પદ્ધતિ, એટલે કે દળ ભારિત સરેરાશ. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો આ જ પદ્ધતિથી જો તમે હાઇડ્રોજનનું પરમાણુનું દળ માપો, હવે મેં તમને કહ્યું એ પ્રમાણે હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિક છે તમારે પહેલા નક્કી કરવા પડે. તો આપણને ખબર છે હાઇડ્રોજનના ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ સમસ્થાનિક છે. એને લઈ અને આ જ પદ્ધતિથી જ્યારે તમે હાઇડ્રોજનનું તમે દળ માપશો તો આ દળ તમને કેટલું મળશે? તો એ તમને તમારી ચોપડીમાં આપેલું છે 1.00783 U. તો આ થયું વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન એક સિમ્પલ તત્વ છે જેમાં એક જ પ્રોટોન રહેલો છે અને એક ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનનું દળ, તો મારે જો ઇલેક્ટ્રોનનું દળ જેને હું એમી કહીશ એ વિદ્યાર્થી મિત્રો જ્યારે માપવામાં આવ્યું ત્યારે આપણને કેટલું મળ્યું? 0.0055 U મળ્યું. તો
જો મારી પાસે હાઇડ્રોજનનું દળ અને આ જે ઇલેક્ટ્રોનનું દળ, હવે હું જો હાઇડ્રોજનના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ હું કાઢી નાખું તો વિદ્યાર્થી મિત્રો મને ચોખ્ખું દળ મળી જશે, બરાબર. અને આ ચોખ્ખું દળ કોનું મળે? તો એ વિદ્યાર્થી મિત્રો મને પ્રોટોનનું મળશે. કેમ પ્રોટોનનું? તો હાઇડ્રોજનનું જે આ લીધું એમાં કોણ હાજર છે? જુઓ અહીંયા એક ઇલેક્ટ્રોન પણ હાજર છે. તો એટલા માટે જો હું હાઇડ્રોજનના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરું તો મને કોનું દળ મળે? પ્રોટોનનું દળ મળે. તો જો આ હાઇડ્રોજનના દળમાંથી માઇનસ કરી હું જો ઇલેક્ટ્રોનનું દળ બાદ કરું તો વિદ્યાર્થી મિત્રો તમને મળશે 1.00728 U. તમને અહીંયા 727 આપ્યું છે, પણ પાછળનો આંકડો તમે શું કરશો? રાઉન્ડ ફિગર કરી અને લખશો, એટલે 1.00728 લખ્યું છે તમારી ચોપડીમાં 27, પણ પાછળના આંકડાને તમે રાઉન્ડ ફિગર કરશો એટલે તમને 28 U મળશે. ખ્યાલ આવે છે? અને તમારે દાખલામાં પણ આ જ વેલ્યુને લેવાની છે. તો આ વેલ્યુ કઈ મળી વિદ્યાર્થી મિત્રો? આ તમને મળી એક પ્રોટોનનું દળ, જેને આપણે કોના વડે દર્શાવીશું? MP વડે દર્શાવીશું. તો તમે જો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે શું નક્કી કરી શકીએ? પ્રોટોનનું દળ નક્કી કરી શકીએ. તો ફરીથી એકવાર રિપીટ કરું છું, આ જ પદ્ધતિથી તમે ત્યારે હાઇડ્રોજનનું દળ માપશો ત્યારે મળશે 1.00783 U. હવે વિદ્યાર્થી મિત્રો આ કિસ્સામાં હાઇડ્રોજન પાસે, હાઇડ્રોજનનું બંધારણ આપણને ખબર છે, એક ઇલેક્ટ્રોન પણ હોય. તો આ જે ઇલેક્ટ્રોન હોય, આખા પરમાણુ દળમાંથી શું વાત કરું? ઇલેક્ટ્રોનનું દળ બાદ કરું તો મને કોનું દળ મળે? આ જે સેન્ટરમાં પ્રોટોન છે એનું દળ મળે. તો એટલા માટે મેં હાઇડ્રોજનના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કર્યું તો મને શું મળ્યું? એક પ્રોટોનનું દળ મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારા પ્રોટોનનું દળ, અને એ દળ છે AMUમાં, પણ આપણે તો સામા લખીએ છીએ kgમાં. તો હવે હું શું કરીશ? આને કોના વડે ગુણીશ? આને હું જો 1.660 આના વડે ગુણી નાખું તો 1.660 539 ગુણ્યા 10⁻27 kg વડે વિદ્યાર્થી મિત્રો ગુણી નાખું તો આપણને પ્રોટોનનું દળ મળશે MP. શામાં મળશે? kgમાં, જે આપણને મળે છે 1.6722 ગુણ્યા 10⁻27 kg, જેને આપણે 1.67 પણ લખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ તમને હવે અંદાજો આપી દેશે કે આપણા પ્રોટોનનું દળ આપણે કેવી રીતે નક્કી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાં આ પોઈન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમને પછી એ પણ ડિસ્કશન કર્યું છે કે કોઈ પણ જો પરમાણુ હોય તો એની અંદર જે ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુતભાર રહેલો છે એને દર્શાવવા માટે આપણે +Zd નો ઉપયોગ કરીશું, અને જે ઇલેક્ટ્રોન રહેલા હશે એનો વિદ્યુતભાર દર્શાવવા માટે આપણે -Zd નો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આટલી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ટોપિકમાં. આશા રાખું છું કે તમને આ જે માહિતી એ સમજાઈ હશે. જો તમને આપેલી માહિતી સમજાઈ હોય અને મારી ટીચિંગ મેથડ તમને પસંદ આવતી હોય, સમજ પડતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો, અને તમારા ગ્રુપની અંદર, તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને જરૂરથી શેર કરો, જેથી કરીને મને પણ ચેનલની અંદર જે તમારો સપોર્ટ મળે એ વધતો જાય, અને સાથે સાથે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો સર્ક્યુલેટ થવાથી એમને પણ સારી એવી નોલેજ મળે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, જેમાં આપણે આના પછીના ટોપિકની ચર્ચા કરીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.